સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો। 10 અને 11 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેના કારણે દિવસ દરમિયાન ગરમીમાં થોડી રાહત થઈ છે। જો કે હવામાન વિભાગ દ્વારા આગામી અઠવાડિયામાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ અનુસાર 10 અને 11 એપ્રિલના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે। બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। સૂર્યગ્રહણને લઈને નાસાએ જારી કર્યું એલર્ટ। 2024નું પ્રથમ સૂર્યગ્રહણ આજે 8 એપ્રિલે થશે। આ દરમિયાન અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી જાહેર કરી છે। એક યુટ્યુબરે નાસાને પૂછ્યું હતું કે સૂર્યગ્રહણ દરમિયાન સ્માર્ટફોન સૂર્ય તરફ કરવામાં આવે તો સેન્સર બળી જશે। તેના પર નાસાએ કહ્યું કે તમારા હેન્ડસેટને નુકસાન થઈ શકે છે। ભારતીયોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ભારતીય સમય મુજબ ગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9:12 વાગ્યે શરૂ થઈ મોડી રાત્રે 2:30 વાગ્યે પૂર્ણ થશે। તેમની માફીમાં ઘમંડ હતો। ધંધુકામાં ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું। અમદાવાદ ગોતા રાજપૂત ભવનથી ક્ષત્રિયો કાર રેલી યોજી ધંધુકા જવા માટે નીકળ્યા હતા। થોડીવાર પહેલા યોજેલી પત્રકાર પરિષદમાં શેરસિંહ રાણાએ કહ્યું કે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે, જેથી સમાજ આંદોલનના માર્ગે છે। આ મુદ્દાને માત્ર ગુજરાત પૂરતો સીમિત ન રાખતા સમગ્ર દેશમાં લઈ જવાશે। રૂપાલાની માફીમાં ઘમંડ નજરે પડતો હતો। એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોની ઝડપ વધારાશે। અમદાવાદ અને મુંબઈ વંદે ભારત 4.5 કલાકમાં સફર પૂર્ણ કરશે। રાજ્યમાં એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોને લઈ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્યમાં એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનની ઝડપ વધારવામાં આવશે, જેને લઈ અમદાવાદ અને મુંબઈની વંદે ભારત સેમી હાઈસ્પીડ ટ્રેન માત્ર 4.5 કલાકમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે। મિશન રફતારને પગલે 45 મિનિટથી 4 કલાક સુધીનો સમય બચશે। આ મિશનને પગલે મુસાફરી કરવી સરળ તો બનશે, સાથે સાથે સમયની પણ બચત થશે। સમાજે માફ કરી દેવા જોઈએ। રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં નિવેદન આપ્યું છે। અરવલ્લી જિલ્લા અગ્રણીએ કહ્યું કે તેમને 3 વખત માફી માંગી છે। સમાજે માફ કરી દેવા જોઈએ। માફી સિવાય બીજું શું હોઈ શકે? બીજો કોઈ વિકલ્પ નથી। ક્ષત્રિય સમાજ માફી આપનારો છે, માટે રૂપાલાને માફ કરી દેવા જોઈએ। ગઈકાલે પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સમાજ તેમને માફ કરી દેશે। લીંબુના ભાવ આસમાને પહોંચ્યા। ઉનાળામાં કાળઝાળ ગરમીને કારણે ગરમીથી રાહત આપતી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, ત્યારે લીંબુના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। લીંબુના ભાવ 40 રૂપિયે પ્રતિ કિલોથી વધી 200 રૂપિયા પ્રતિ કિલો થયા છે। આગામી દિવસોમાં લીંબુના ભાવ હજુ પણ વધવાની શક્યતાઓ દર્શાવાઈ છે। જામનગર જિલ્લા ભાજપના મહામંત્રીનો પત્ર। ક્ષત્રિયો પર ટિપ્પણી કરીને રૂપાલાએ પાર્ટીની શિસ્તનો ભંગ કર્યો છે। તેઓ સામે ચાલીને ઉમેદવારી પરત ખેંચે। રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિયોનો રોષ ભભૂકી ઉઠ્યો છે। રૂપાલા દ્વારા 3 વખત માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર અડગ છે। તેવામાં જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી અને રાજપૂત સમાજના આગેવાને પત્ર લખીને કહ્યું, ક્ષત્રિયો પર ટિપ્પણી કરીને રૂપાલાએ પાર્ટીની શિસ્તનો ભંગ કર્યો છે। તેઓએ સામે ચાલીને પોતાની ઉમેદવારી પરત ખેંચવી જોઈએ તેવી માંગ કરી છે। મોદી મોજ કરવા માટે જન્મ્યો નથી। પીએમ મોદીએ બિહારમાં કહ્યું, લોકો કહે છે કે તમે આટલી મહેનત કેમ કરો છો, હવે આરામ કરો। તેમને મારો જવાબ છે કે મોદી મોજ કરવા માટે નહીં, મોદી સખત મહેનત કરવા માટે જન્મ્યો છે। એ પણ 140 કરોડ દેશવાસીઓના ભવિષ્ય માટે મહેનત કરવા જન્મ્યો છે। અત્યાર સુધી ઘણું બધું થઈ ગયું છે, પરંતુ મારું મન કહે છે કે આ માત્ર ટ્રેલર છે। આપણે અટકવાનું નથી, આપણે હજી પણ રનવે પર છીએ। નવી ઊંચાઈઓ પાર કરવાની છે, હજી ઘણું કરવાનું બાકી છે।
જે ભાષામાં સમજશે એ ભાષામાં જવાબ આપીશું. રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બન્યું છે. ગુજરાતમાં 6 એપ્રિલે ક્ષત્રિય સમાજના લોકો રસ્તા પર ઉતર્યા હતા. હવે કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે ભાજપના કાર્યાલય ગાંધીનગરમાં કમલમનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેણે કહ્યું 9 એપ્રિલે બપોરે 2 વાગ્યે કમલમનો ઘેરાવ કરાશે. વધુમાં તેણે કહ્યું કે તે લોકો જે ભાષામાં સમજશે એ ભાષામાં અમે જવાબ આપીશું. કચ્છમાંથી મળ્યા 5200 વર્ષ પહેલાના શવ. ગુજરાતમાં 4 મહિનામાં ત્રીજું પ્રાચીન નગર મળ્યું. લખપતના ખટિયાના પડદા બેટમાં ખોદકામ વખતે 5200 વર્ષ જૂના નગરના અવશેષો મળ્યા છે. અહીંથી ખાસ તો સ્મશાન મળ્યું છે, જેમાં હાડપિંજર પણ છે. પ્રાણીઓના શવ મળ્યા છે. રેતિયા પથ્થરના મકાનો મળી આવ્યા. ફેબ્રુઆરીથી માર્ચ 2024માં અહીં ખોદકામ શરૂ કરવામાં આવેલું. આ સાઇટ પરથી મળી આવેલા અવશેષો હડપ્પા સંસ્કૃતિ સાથે મળતા આવતા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું છે. પેન્શનની ઉંમરે લોન્ચ લેતા ઝડપાયા દાદા. જૂનાગઢમાં જીએસટી ઓફિસમાં આસિસ્ટન્ટ કમિશનર વર્ગ 1ના અધિકારી 12,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. જીએસટી અધિકારી વલ્લભભાઈએ 57 વર્ષ લેટર ઓફ અન્ડરટેકિંગ પ્રમાણપત્ર આપવા મામલે અરજદાર પાસેથી 12,000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબી સાથે છટકું ગોઠવી લાંચ લડતા ઝડપી પાડ્યા હતા. બિહારના પૂર્વ સીએમનું ધરપકડ વોરંટ જારી. બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આ વોરંટ ગ્વાલિયરની એમપી એમએલએ કોર્ટે આર્મ્સ એક્ટ કેસમાં જારી કર્યું છે. મળતી વિગતો પ્રમાણે આ મામલો વર્ષ 1995 અને 1997માં આર્મ્સ ફોન 16 હેઠળ હથિયારોની સપ્લાય સાથે સંબંધિત છે. ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ સી.આર. પાટીલના કાર્યક્રમનો વિરોધ કર્યો. સ્થળ પર દોડધામ મચી ગઈ. દ્વારકામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવ્યો છે. ખંભાળિયા ખાતે ભાજપના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે કાળા વાવટા ફરકાવી રૂપાલાની ટિકિટ રદ કરો એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ પોલીસે ઘટના સ્થળે જઈને મામલો થાળે પાક્યો હતો. આ પછી થોડીવાર માટે કાર્યક્રમ સ્થળે દોડધામ મચી જવા પામી હતી. દોડધામ થતાં જ પોલીસે સમગ્ર મામલાને હાથવશ કર્યો હતો. હવે રામલલ્લા તંબુમાં નહીં ભવ્ય મંદિરમાં જોવા મળશે. પીએમ મોદીએ સહારનપુરમાં કહ્યું કે આ વખતે રામ નવમી પર રામલલ્લા તંબુમાં નહીં પરંતુ ભવ્ય મંદિરમાં જોવા મળશે. ભાજપ સરકારે મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકના ચુંગાલમાંથી મુક્ત કર્યા છે. આવનારી પેઢીઓ આ કાર્ય માટે મોદીને આશીર્વાદ આપતી રહેશે. કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે કોંગ્રેસ કમિશનને પ્રાથમિકતા આપે છે. અમે ગરીબોને ઘર આપ્યા અને 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવ્યા. સૌથી ઊંચા રેલવે પુલ પર દોડશે ટ્રેન. ચિનાબ નદી પર દુનિયાના સૌથી ઊંચા પુલ પર ટ્રેન દોડશે. આ પુલ ટ્રેનોની અવરજવર માટે આ વર્ષે ખુલ્લો મુકાશે. તેને નવી સરકાર માટે 100 દિવસના વર્કિંગ પ્લાન અંતર્ગત પૂરો કરાશે. પુલ નદીના તટથી 359 મીટરની ઊંચાઈ પર બન્યો છે. આ પુલ પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર વધુ ઊંચો છે. પુલ 17 સ્પેન મિક્સ કરીને બન્યો છે. તેની કમાન 467 મીટર લાંબી છે, જે સૌથી લાંબી ગણાય છે. પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું. રક્ષામંત્રી રાજનાથ સિંહે એક ઇન્ટરવ્યુમાં પાકિસ્તાનને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પાડોશી દેશ દ્વારા ફેલાવવામાં આવી રહેલા આતંકવાદને લગતા સવાલના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે જો કોઈ આતંકવાદી પાકિસ્તાન ભાગી જશે તો તેને ત્યાં પણ મારી નાખવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે જો કોઈ આતંકવાદી ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે. રાજકોટની શાળાઓમાં જનતા રેડ. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની ટીમ આજે રાજકોટમાં પહોંચી હતી. 150 લોકોની ટીમે કેટલીક શાળાઓમાં જનતા રેડ પાડી હતી. ગ્રાન્ટેડ તેમજ ખાનગી મળી કુલ 18 શાળાઓમાં ચાલતા ગેરકાયદે ટ્યુશન ક્લાસ વિશે જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરાઈ હતી. જિલ્લા ડીઓ નિલેશ રાણીપાએ વેકેશન બાદ શાળાઓ ખુલતા આ બાબતે ઇન્સ્પેક્શન યોજી જરૂરી પગલાં ભરવાની બાહેંધરી આપી હતી. મનસુખ માંડવિયા ઉપર પાટીદારે છૂટું જોડું ફેંક્યું. હાલ ગુજરાતમાં રાજકોટની લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ જોરશોરથી ચાલી રહ્યો છે. આ વચ્ચે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દાવો કરાયો છે કે પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉપર એક પાટીદાર વ્યક્તિએ છૂટું જોડું ફેંક્યું છે. આ વાયરલ વિડીયો પર લોકો વિવિધ કમેન્ટ કરી રહ્યા છે. આ અંગે તમે શું કહેશો? કમેન્ટ કરી જણાવો.
ભારત અને ચીન સરહદે જલ્દી શરૂ થનાર ટ્રેન સેવાનું 90% કામ પૂર્ણ. ભારત અને ચીન બોર્ડરે જલ્દી ટ્રેન સેવા શરૂ થશે તેનું 90% કામ પૂર્ણ થઈ ગયું છે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે ઉત્તર પૂર્વને દેશની રાજધાની સાથે જોડવા માટે અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સેવક અને રંગપો પ્રોજેક્ટ આ પૈકીનો એક છે. તે બની ગયા બાદ સિક્કિમ અને ચીનને અડીને આવેલા સરહદી વિસ્તારોમાં જવાનું સરળ બનશે. આનાથી પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. વડોદરામાંથી 22 લાખનું ડ્રગ્સ ઝડપાયું. વડોદરામાં ભૂતડીઝાપા વિસ્તારમાં એસઓજીની કાર્યવાહી દરમિયાન 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તેની અંદાજિત કિંમત ₹22 લાખ થાય છે. નસીર બિલ્ડિંગમાં થયેલી કાર્યવાહીમાં હૈદર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તેમજ કાળા કારોબાર પાછળ મુખ્ય સૂત્રધાર કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.